ઓનલાઈન ગેમમાં દેવું થઈ જતા આ દેવું ચૂકતે કરવા શહેરના 4 એટીએમ તોડવાની કોશિશ કરતી ગેંગના 3 સભ્યોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વડોદરા પાસે સાકરદા ભાદરવા રોડ પર આવેલા ઇન્ડિયા વન બેંકના એટીએમને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ થતા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ 3 દિવસ પછી મંજુસર જીઆઈડીસી પાસે આવી જ રીતે ઇન્ડિયા વનના વધુ એક એટીએમને કાપવાનો પ્રયાસ થયો હતો। એટીએમ તૂટવાના બનાવ અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિગતો એકત્રિત કરવામાં આવી હતી, જેમાં એક જ ટોળકી સામેલ હોવાની પોલીસને શંકા થઈ હતી। આ દરમિયાન એક શંકાસ્પદ ઇકો વાનની પોલીસ તપાસ કરતા આ વાન ઠેકરનાથ સ્મશાન પાસે રહેતો સરફરાઝ ઉપયોગ કરતો હોવાની વિગતો ખુલી હતી, જેથી પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો। પોલીસે વાનમાંથી અજબડી મિલ પાછળ ઠેકરનાથ સ્મશાન પાસે રહેતા સરફરાઝ યાસીન હુસૈન સૈયદ, વાગોડિયા રોડ ઉકાજીના વાડિયા પાસે સહકારનગરમાં રહેતા સોહમ કાલિદાસ માળી અને જીવનનગર બીએસયુપી આવાસ પ્રભાતનગર પાસે વાગોડિયા રોડ પર રહેતા મનીષ મુકેશભાઈ સોલંકીને ઝડપી પાડી વાનમાંથી ગેસ કટર, સિલિન્ડર, કોસ અને 3 મોબાઈલ કબજે કર્યા હતા। સરફરાઝને ઓનલાઈન ગેમમાં 15 લાખનું દેવું અને લોનના હપ્તા ચડી જતા સાગરીતોની મદદ લઈ એટીએમ તોડવાની કોશિશ કરી હતી। સરફરાઝે એટીએમ તોડવા માટે સોશિયલ મીડિયા પર સર્ચ કર્યું હોવાની પણ વિગતો બહાર આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।